જયારે કાદુ મકરાણીનો બારવટો હતો ત્યારે એક દીકરી પેણીને આવી હતી ને એનો ઘરવાળો વાડિયાથી વાડી ને ઘર આવતો નતો, એની કાદુ મકરાણીની એવી ધાક હતી તો એ દીકરી ભાત બાંધીને જયારે જાતી હોય છે તો એની માં ટોયકો દેશે કે તારો બાપ તને કાદુ મકરાણી મારી નાખશે, આવા ઘરેણા પહેરીને જાસ રહી. તો ડબલ ઘરેણા પહેરીની દીકરી નીકળી ત્યારે કાદુ મકરાણીના માણસોને ઘેરી લેશે કે એકવાર કાદુ મકરાણીને મારે જોવો છે તો આનાથી ડબલ હું ઘરેણા આપી દઉં. તો કાદુ મકરાણી તો નમાજ પડતો હોય છે ને આવે છે ઘોડી માથે. કાદુ મકરાણી આવે છે એટલે કે છે હું કાદુ મકરાણી બોલ બેટા શું કામ છે કે તમે એમ કાદુ મકરાણી ઈ કે મારી સાસુ મને કીધું હતું કે આટલા ઘરેણા પહેરીને જાસ રહી કે તારો બાપ કાદુ મકરાણી ઈ કે મારી નાખશે, ઈ કે બા કહો તો લૂંટ મને. ઈ કે સાહેબ ઈ મકરાણી બલોજ બારવટિયાના આંખમાંથી આંસુ પડી ગયા એવો બારવટીયો હતો ને એને કીધું કે દીકરી તે મને બાપ કહી દીધો, હવે તને દેવા માટે કાંઈ છે નહીં, અમારી ગુરુની અંગૂઠી છે એ તને આપું છું. એવા બારવટિયાના આંખમાંથી જો આંસુ પડી જતા હોય તો આપણી શું ઓકાત છે.